પાટણ શહેરના ખાલકસા પીર રોડ પર આવેલા યશ એપાર્ટમેન્ટ ખાતે છેલ્લા 3 વર્ષથી ગણેશ મહોત્સવની ભક્તિભાવપૂર્વક સ્થાનિક રહીશો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ચાલુ સાલે પણ યશ એપાર્ટમેન્ટના ભાવિક ભક્તો દ્વારા વાસ્તે ગાસ્તે યશ એપાર્ટમેન્ટ ખાતે શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી અને યશ એપાર્ટમેન્ટ દ્વારા 5 દિવસીય લાવેલા ગણેશ મહોત્સવને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવાર સાંજ શ્રીજીની આરતી પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે 5 દિવસ દરમિયાન રાત્રે ગરબા મહોત્સવ પણ આયોજન કરતા સ્થાનિક રહીશો ગણેશજીની આરાધનામાં ગણેશમય બની ગયા હતા। ત્યારે આજે યશ એપાર્ટમેન્ટ ખાતે 5 દિવસ પૂર્ણ થતા ગણેશજીને વાસ્તે ગાસ્તે વિદાય આપી હતી। તો યશ એપાર્ટમેન્ટના રહીશો ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને ઢોલના તાલે ગરબે ઘૂમી ગણેશજીની ભક્તિભાવપૂર્વક ભક્તિ કરી હતી અને ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે સમગ્ર વાતાવરણને ભક્તિના રંગે રંગી દીધું હતું અને સરસ્વતી નદીમાં બનાવેલા કૃત્રિમ કુંડમાં શ્રીજીનું ભક્તિભાવપૂર્વક વિસર્જન પણ કરવામાં આવ્યું હતું। આજરોજ યશ એપાર્ટમેન્ટ ખાલકસા પીર રોડ ખાતે અમે તૃતીય વર્ષીય ગણપતિ મહોત્સવનું જે આયોજન કરેલ છે, એમાં અમે તારીખ 27 ઓગસ્ટ 2025 ગણેશ ચતુર્થીના રોજ ગણપતિ દાદાનું વાસ્તે ગાસ્તે ધામધૂમથી એમનું સ્વાગત કરેલું, એમની વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરેલી। આ 5 દિવસીય પ્રોગ્રામમાં અમે સવાર સાંજ 2 ટાઈમ ગણપતિ દાદાની આરતી તેમજ રાત્રિ ગરબા તેમજ નાસ્તા પ્રસાદીનું આયોજન કરેલ હતું, જેમાં યશ એપાર્ટમેન્ટ તેમજ ગણેશ ગ્રુપ મંડળના મિત્રો તેમજ આગેવાનો અમને ખૂબ સારો એવો સહયોગ મળેલ છે, તેમજ સારા એવા દાતાઓનો ફાળો પણ મળેલ છે અને દરેકે દરેક ભાવિ ભક્તોએ સારો એવો આ પ્રોગ્રામમાં ભાગ લીધો છે। આજે તારીખ 31/8/2025ના રોજ ગણપતિ દાદાનું અમે વિસર્જન કરવા જઈ રહ્યા છીએ, તો સરસ્વતી નદીમાં આજે આપણે એમનું વિસર્જન કરીશું। ગણપતિ દાદાની કૃપા અમારી ઉપર આવી જ વરસતી રહે અને વર્ષો વર્ષ સુધી અમે ગણપતિ મહોત્સવનું આયોજન કરતા રહીએ, એવી જ ગણપતિ દાદાની એક અમારી ઈચ્છા છે। આજે છેલ્લા દિવસે ગણપતિ દાદાની વિસર્જનના દિવસે અહીંયા ભોજન સમારોહનો આરંભ બી અમે રાખેલ છે અને દરેકે દરેક વ્યક્તિનો સારો એવો અમને સહકાર મળેલ છે।